વાત વડોદરાની કરીએ. ચૂંટણીના પરિણામ બાદ મેયર પદ માટે લોબિંગ શરૂ થયું છે. પ્રથમ અઢી વર્ષ માટે એસસી કેટેગરીના બનશે મેયર. મેયર પદને લઈને ચર્ચાઓ તેજ થઈ. મેયર પદને લઈ અનેક દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં છે. ત્યારે 76માંથી 69 બેઠકો પર થયો છે ભાજપનો વિજય. મહત્વના સમાચાર. મેયર પદને લઈને અનેક દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. વડોદરામાં ચૂંટણીના પરિણામ બાદ મેયર પદ માટે લોબિંગ શરૂ થયું છે. પ્રથમ અઢી વર્ષ માટે એસસી કેટેગરીના બનશે મેયર. મેયર પદને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. મેયર પદને લઈ અનેક દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં છે. ત્યારે 76માંથી 69 બેઠકો પર થયું છે ભારતીય જનતા પાર્ટીનો વિજય. સંવાદદાતા અંજલિ જોડાયા છે વધુ અપડેટ સાથે. અંજલિ, જણાવશો કે ચૂંટણીના પરિણામ બાદ હવે મેયર કોણ બનશે તે સૌથી મોટો સવાલ થાય છે અને લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. શું વધુ અપડેટ? જે રીતે મેયર પદ માટે એસટી પુરુષની બેઠક અનામત છે, જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પુરુષ મેયર બનશે ને એ પણ એસટી કેટેગરીમાંથી. હાલમાં જીતેલા સભ્યોમાંથી આ પદ માટે 3 ઉમેદવારો બંધ બેસે છે, જેમાંથી સૌથી પહેલું નામ જો હોય તો વોર્ડ નંબર 12 માંથી જીતેલા સમીર વાઘેલાનું ચર્ચામાં આવી રહ્યું છે. સમીર વાઘેલા એ સંઘ સાથે સંકળાયેલા છે, તો પૂર્વ સંઘ ચાલકના નજીકના માનવામાં આવી રહ્યા છે. ઉપરાંત તેઓ 15 વર્ષ પહેલા શિક્ષણ સમિતિના સભ્ય પણ બન્યા હતા. એવું ચર્ચામાં આવી રહ્યું છે કે તેઓની ઉમેદવાર તરીકે પસંદગી થઈ ત્યારથી જ તેઓ મેયર પદ માટે ચર્ચામાં રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો અન્ય એક ઉમેદવાર કે જે અજય ડાભી, કે જે વોર્ડ નંબર 8 માંથી જીતેલા અજય ડાભીનું નામ છે, કે જેઓ 8 નંબરના વોર્ડમાં સૌથી વધારે મત મેળવી અને જીત મેળવી છે. અજય ડાભી જે પ્રદેશ એસટી મોરચો છે તેમાં મંત્રી તરીકેની અગાઉ જવાબદારી નિભાવી ચૂક્યા છે. અગાઉ શહેરમાં પણ મોરચામાં પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. જો પ્રદેશ સંગઠનનો નિર્ણય આવે તો જરૂરથી અજય ડાભી પર મેયર બની શકે પણ અત્યારે સમીકરણો જોવા મળી રહ્યા છે. આ રેસની અંદર ત્રીજું નામ જે ચર્ચામાં આવ્યું છે તે છે ચેતન પરમારનું. ચેતન પરમાર એ પૂર્વ મેયર નિલેશ રાઠોડના અંગત મિત્ર માનવામાં આવી રહ્યા છે. ત્યારે નિલેશ રાઠોડે જે માંજલપુરના ધારાસભ્ય છે યોગેશ પટેલ, તેઓના સૌથી નિકટના છે, તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તેવાની વચ્ચે આજે ચેતન પરમાર છે તેઓનું નામ પણ આવી શકે છે, પરંતુ સૌથી વધારે જો ચર્ચામાં હોય તો સમીર વાઘેલાનું નામ છે. એસસી કેટેગરીની જ્યારે બેઠક છે તે માટેની, ત્યારે મહિલા પણ મૂકી શકે છે. મહિલાઓમાં પણ 2 નામ ચર્ચામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 13 માંથી ગીતા મકવાણા, કે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણની બહેન છે, અને ત્યારબાદ વોર્ડ નંબર 17 માંથી જીતેલા મીના પરમાર, જેઓનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. આજે મીના પરમાર છે તેઓની પસંદગી શહેર સંગઠન દ્વારા કરવામાં આવી છે, કે જેના કારણે આ પ્રકારની જે રેસ છે તેની અંદર આવી શકે. પરંતુ સૌથી પહેલા જો વાત કરીએ તો 3 નામની અંદર જ સૌથી વધારે ચર્ચામાં રહેશે, કારણ કે બાકીની અઢી વર્ષની જે ટર્મ આવશે ત્યારે તે સમયે ઓબીસી મહિલાની અનામત બેઠક છે જ. એટલા માટે જો પહેલી ટર્મમાં એસટી મેયર તરીકે પસંદ કરવામાં આવે તો સૌથી પહેલો પસંદગીનો કળશ પુરુષ પર ઢોળાઈ શકે છે. તેની અંદર સમીર વાઘેલા અને અજય ડાભી વચ્ચે સૌથી વધારે ટક્કર હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર.